શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ગૌશાળા અને પશુ સારવાર કેન્દ્રની અંદર આપણે છીએ. સંધ્યા ટાઈમ છે, સાંજના વાગ્યા છે 6:20. અમારા સુરતની એક આ એવી સંસ્થા કે જ્યાં 3500 કરતાં વધારે જીવ એ અહીંયા સુખ અને શાંતિથી રહે છે. કેટલી બધી ગાય માતાઓ છે, વાછરડાઓ છે, વાંસળીઓ છે, નંદી મહારાજ છે. આપ જોઈ રહ્યા છો ખૂબ મોટા જથ્થામાં અહીંયા ઘાસચારો આવ્યો છે. એનો સ્ટોક છે 365 દિવસ અહીંયા વિવિધ પ્રકારનો ઘાસચારો એ પૂરા સ્ટોકમાં રાખવામાં આવે છે. લીલું સૂકું બંને આ ગાય માતાઓને અને આ જીવોને ખવડાવવામાં આવે છે. ત્યાં દૂર કેમેરામાં કોબી દેખાય છે. જે સિઝનમાં જે શાકભાજી કે ફળ ફ્રૂટ એ બજેટમાં બેસતા હોય અને અનુકૂળતા પ્રમાણે અને ગાયના સ્વાસ્થ્યને અનુકૂળ આવે એ રીતે પણ બજેટની બહુ વાત નથી કે ચર્ચા નથી, એનો કોઈ આગ્રહ બી નથી. જે ખવડાવવું પડે એ ખવડાવવાનો ચોક્કસથી અહીંયા પ્રયાસ હોય છે. પૌષ્ટિક આહાર મંગાવવામાં આવે છે. બીજા રાજ્યમાંથી પણ અહીંયા આહાર મંગાવવાની આપણે વ્યવસ્થા કરીએ છીએ. આ દ્રશ્યમાં દેખાય છે ઢગલા શેરડી જે હોય એનું કટિંગ છે, એની પાછળ પાલો છે. આ સૂકી કડપ છે. આગળ કેમેરામાં જોયું આપણે ત્યાં લીલો ઘાસચારો પણ હતો. આ બધી જ માતાઓ પોતાની અનુકૂળતા પ્રમાણે વિચરણ કરે. એને ઊભું રહેવું ગમે ત્યારે ઊભી રહી, બેસે, સૂવે, આરામ કરે. આ ખાતરના ઢગલા ઉપર આ બધી માતાજીઓ ઊભી છે. ત્યાં દૂર દૂર સુધી અલગ અલગ શેડ છે. નંદીઓનો શેડ જુદો છે, ગાય માતાઓનો શેડ જુદો છે, બીમાર માતાઓનો શેડ પણ જુદો છે. ટૂંકમાં અહીંયા દરેક જીવ એ ખૂબ આનંદથી રહે છે. રોજ વહેલી સવારે અલગ અલગ પ્રોફેશન સાથે જોડાયેલા લોકો, ગૌ સેવકો અહીંયા ઘાસચારો નાખવા માટે આવે છે. કોઈ પગારદાર માણસો રાખીને આ સંસ્થા ચલાવવી એ ઘણી બધી અઘરી હોય છે. એટલે 100 કરતાં વધારે ગૌ સેવકો રોજ સવારે આ બધી જ માતાઓને બીજે દિવસે સવારે ચાલે ત્યાં સુધીનો ઘાસચારો એ પોતાની ગમાણમાં એ નાખી દેતા હોય છે અને ફરી પાછા પોતાના વ્યવસાય ઉપર જતા રહેતા હોય છે. આવી અમારી આ સુરતની સરસ મજાની સંસ્થા. ત્યાં આવવું ગમે, બેસવું ગમે, રોકાવું ગમે. આપ સૌ પણ આપના બાળકોને લઈને ચોક્કસથી અહીંયા પધારજો. સાધન સગવડોથી સંપન્ન આ સંસ્થા છે. સંસ્થાના પોતાના ટ્રેક્ટરો અને જેસીબી છે, કારણ કે સાફ સફાઈ માટે, ઘાસચારાની વ્યવસ્થા માટે, આ દરેક કામ માટે અલગ અલગ સાધનોની જરૂરિયાત પડતી હોય છે. સામે દેખાતો શેડ એ નંદીનો છે. અહીંયા પણ ઘાસચારાનો પૂરતો સ્ટોક છે, કારણ કે એક સાથે 3500 જીવ જ્યાં સહારો લેતા હોય ત્યાં રોજનો લગભગ 1.5 લાખ કરતાં વધારે કિંમતનો ઘાસચારો એ બધા જીવો માટે જરૂરિયાત પડતી હોય છે. તો એવી અમારી આ સંસ્થા, એવી આપણા સૌની આ સંસ્થા એ અદ્ભુત છે, અનબિલિવેબલ છે. એક સાથે 3500 જીવોની એક જ કેમ્પસમાં બિનવારસી બધા પશુઓ છે. અહીંયાના પશુઓ કોઈ જ દૂધ આપતા નથી અને એમનામાંથી કોઈ જ બીજી આવક નથી. એ બધા પશુઓની માત્ર સેવા કરવાની છે ને સેવા કદાચ એટલા માટે પણ ન કહી શકાય, કારણ કે એ આ જગતની સેવા કરે છે. આ એવું અદ્ભુત એક પ્રાણી છે, એક અદ્ભુત એવો જીવ છે કે જેનો આ જગત ઉપર ઉપકાર રહ્યો છે. એમણે આ જગતને નંદી આપ્યા છે. એમણે આ જગતના અનાજ અને કઠોળ માટે પોતાનું ગોબર અને ગૌમૂત્ર આપ્યું છે. એટલે હવે આપણને એમની સેવા કરવાની એક તક મળી છે. ત્યારે આ સંસ્થાના માધ્યમથી આપણે સૌ આ જીવોની સેવા કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને ખૂબ લોકો સુધી પહોંચાડજો. કોઈને જોઈને આનંદની અનુભૂતિ થશે, પ્રસન્નતા થશે અને તમારો મત, વિચાર એ કોમેન્ટના માધ્યમથી આવકાર્ય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.